છોટાઉદેપુર જિલ્લામાં બદલાયેલા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઝરમર વરસાદ અને વાદળછાયા વાતાવરણથી કપાસ, ડાંગર, સોયાબીન અને અડદ જેવા પાકોની કાપણી પર અસર થઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। 2 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું અને આજે ઝરમર વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી બની આવ્યો છે। કપાસ, ડાંગર, સોયાબીન અને અડદ જેવા ખરીફ પાક કાપણી સમયે જ ભીના થતા ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વાદળછાયા વાતાવરણની વચ્ચે હાલ જે છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદના કારણે જે રોડ રસ્તા છે જે ભીજાયા છે અને જે આ વરસાદી માહોલ છે તેને લઈને ખેડૂતોમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હાલ જે કપાસ, ડાંગર અને સોયાબીન સહિતના જે પાકો છે તે કાપવાની જે તૈયારીમાં છે અને તેવા સમયે જ આજે વરસાદ આવ્યો છે તે ખેડૂતોને નુકસાન કરી જાય તેમ ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।